આ છે મારા મસ્ત મસ્ત પિઝા જે હું એકલો ખાઈશ, કોઈની સાથે શેર નહીં કરું એવું છે. રાઈટ, તો પછી આપણે રેડ બોક્સમાં શું પિઝા ખાતા હતા ને, તો હંમેશા મારા પિઝા ખાઈ જતી સાલી. હંમેશા મારા પિઝા, મારા બહારના પિઝા ખાઈ જ જતી હતી ભૂખડી સાલી. આહા, કેવી મજા આવશે. આહા, कौन છે આ? हेलो, रुक मैं तेरे को 10 मिनट में 5 मिनट फोन करता हूँ. नहीं नेक्स्ट टाइम तेरे 5 मिनट फोन करता हूँ. ખબર રાઈટ, પછી આપણે રેડબોક્સમાં આવતા હતા, તું મારા બહારના પિઝા ખાઈ જતી હતી, મારી પ્લેટમાં હાથ મારતી હતી સાડી કૂતરી, મારા બધા પિઝા ખાઈ જતી હતી. પોતે તો પોતાના ખાતી હતી ગાર્લિક બ્રેડ ને પિઝા, ને મારા બી ખાઈ જતી હતી સાલી. પછી આપણે હજી બી યાદ છે સર, આપણે મોકાઝમાં તો બધું મારું ઓલું ટોબલેટ શેક પી ગઈ હતી ભૂખડી. મને સારું ટેસ્ટ બી કરવાનું દીધું સાડીઓ. ક્રીમ ખાઈશ કરીને આખું ટોબલેટ શેક બી પી ગઈ હતી, મને ખબર છે, બધું યાદ છે. એનો બદલો લઈશું, ટેન્શન નહીં રહે. ઓકે નથી. બીજું તો પછી આપણે ખબર છે ક્રીમ સેન્ટર તને કેટલી વાર લઈ ગયો તો, 7-8 વાર હું તને ક્રીમ સેન્ટર લઈ ગયો બરોબર. ત્યાં આવી મારી કોલ્ડ કોફી પી ગઈ હતી તું, મને બધું યાદ છે. એટલે ટેન્શન એને બધું વસૂલ કરીશ. 4 વાર તો આપણે બેન્ડરના ક્રીમ સેન્ટરમાં ગયા હતા, અને 3 કે 4 વાર ત્યાં ગયા હતા ઓલામાં. તારું ઓલું ફેવરેટ છે ને ડાયમંડ પોઈન્ટ આવે, જ્યાં ઓકે ફૂડ મળે છે, રેડબોક્સ જેવું નહીં એવું છે. પણ બહુ મજા આવી છે ને આપણને. ખબર આપણે ક્રીમ સેન્ટર ગયા હતા, તારા ઘરેથી બધા બહારગામ ગયા હતા કે ગુજરાત ગયા હતા. ઓહો, તું ધમાલ કરી છે આપણે ત્યારે તો. ત્યારે મારી રાત ગઈ હતી ઇન્ડિયામાં. બહુ ધમાલ કરી હતી. અને આજે રાતના ગેસ વોટ, આજે રાતના હું ગજની જોવાનું છે. ગજની, આપણું ફેવરેટ પિક્ચર ગજની. શું એક્શન હતી એમાં, ખબર ને શું એક્શન હતી, યાદ છે ને? કેમ બકવાસ કરે? એક મિનિટ. અરે માનિયા ગજની પછી આપણે જોયું હતું ચાંદની ચોક ટુ ચાઇના. શું જબરદસ્ત પિક્ચર હતું, એ બી બહુ મજા આવી ગઈ હતી. એની વેઝ હું આવીશ ત્યારે આપણે જાશું ગોવા ફરવા.